હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો છું અને આજે હું બનાવવાનો છું અ ડે ઇન માય લાઈફ વાળો વિડીયો. એટલે કે આજે હું આ વિડીયોમાં આખો દિવસમાં શું શું કરવાનું છું તે બધું બતાવવાનું છું. તો ચાલો શરૂ કરીએ. તો હવે ફટાફટ બ્રશ કરી લો અને પછી નીચે જઈએ કે નાસ્તામાં શું છે એ જોવા માટે. ચલો. નાસ્તામાં તો આજે છે પાસ્તા, રેડ સોસ પાસ્તા. તો એ તો મને ભાવતા નથી, એટલે આપણે રૂમમાં જઈને કંઈક નાસ્તો કરીએ થોડોક. તો મેળી ઉપર આવી ગયો છું વોકિંગ કરવા અને 2-4 આટા મારી લઈએ, પછી પાછો નીચે જઈને નાસ્તો કરીએ. સવારના નાસ્તામાં તો તમે જોયું પાસ્તા છે જે મને ભાવતા નથી, તો અહીં થોડુંક વોકિંગ કરી લઈએ. થોડુંક એક્સરસાઇઝ અને વોકિંગ કરી લીધું છે. જાઉં છું પાછો નીચે રૂમમાં ને હવે થોડો ઘણો કંઈક નાસ્તો કરીએ. આવો, આવી ગયો છું રૂમમાં. હવે નાસ્તામાં આપણી પાસે છે કાલ સાંજે મેં મગ ફણગાવ્યા હતા, પલાળ્યા હતા, તો થોડા પલળી ગયા છે, ફણગી ગયા છે. મગ છે. એ સિવાય તમને બીજો સૂકો નાસ્તો બતાવું તો સિવાય 2 ડબ્બા છે આપણી પાસે. આમાં છે ચેવડો છે, ખજૂર છે. હું બતાવી દઉં તમને ઓપન કરીને. જો આ છે ખજૂર, ચેવડો છે. એ સિવાય આમાં બતાવું કુલચાભાઈ, આમાં આપણી પાસે છે સોનલબેનની ભાખરવડી છે અને 2 જાતના ખાખરા છે. આ છે કોથમીર મેથી ખાખરા, એની નીચે એક સ્પેશિયલ વડાપાઉં ખાખરા છે જેનો વિડીયો મેં શોર્ટ્સ મૂકેલો છે. એ સિવાય આપણી પાસે આજે ફ્રૂટ્સ પણ છે. કાલ સાંજે હું લેવો તો જામફળ છે, ડ્રેગન ફ્રૂટ છે, બનાના છે અને કીવી છે. તો બનાના લઈ લીધું છે આપણે. બનાનાને સાથે થોડાક ખાખરા ખાઈ લઈએ. તમે ક્યારે બનાના ખાખરા સાથે ખાતા હોય તો મને કેવું, તો ઘણીવાર ખાઉં છું. નાસ્તો કરીને લેપટોપમાં થોડું ઘણું કામ હતું, એ બધું પતાવી દીધું છે મેં. તો આ છે રૂમનું બાથરૂમ ને હવે હું જઈ રહ્યો છું નાવા. તો તમે શું કંઈ ત્યાં ભેગા આવવાના છો? તો એક વિડીયો મેં શૂટ કર્યો છે કે વોટ ઇઝ ઇન ટુ માય કપબોર્ડ, એટલે કે મારા રૂમનો આ જે કબાટ છે એમાં હું કઈ વસ્તુ રાખું છું. આ વિડીયો ક્યારે આવશે તો ખબર નહીં, બટ મેં શૂટ કર્યો છે, એનું એડિટિંગ ને એવું બધું ચાલુ છે. તો બસ હવે આ પતાવીને ટાઈમ થયો છે 12 વાગવા આવ્યા છે, 12:30 પોણા એ આપણે જઈએ લંચ માટે. હું જમવા જઈ રહ્યો છું. ખજૂર લઈ લીધો છે સાથે. મેસમાં જઈને બતાવું શું છે જમવાનું. વચ્ચે પહેલાં પાણીની બોટલ પર લઈ. તો ડીશ ને ચમચી અને છાશ માટેનો ગ્લાસ લઈ લીધો છે અને જોઈએ હવે જમવામાં શું છે. આજ તો મેનુ લગાવ્યું નહોતું, એટલે કંઈક સારું હોય તો સારું ભાવે એવું. તો જમવામાં એક શાક આજે છે મગનું. વાહ, મગનું શાક સારું હોય છે. અને બીજું બાજુમાં દેખાય છે કોબીજ વટાણાનું શાક છે. તો 2 શાક સારા છે, તો મગનું શાક મને વધુ ભાવે છે, તો મગનું શાક લઈ લઉં છું. અને સાથે બીજું થોડુંક એવું ટેસ્ટ કરવા લઈ લઉં. કોબીજનું શાક થોડુંક એવું લઈ લઉં છું. એ સિવાય આપણો ખજૂર છે, છાશ છે અને સલાડમાં આઈ થિંક કાકડી છે. બાકી ગરમા ગરમ રોટલી બની રહી છે. તો હવે બસ જમવાની ડીશ લઈ લીધી છે. તો લંચ કરીને પાછો રૂમમાં આવી ગયો છું ને હવે ઓફિસે જવા માટે થઈ જાઉં રેડી, પછી ઓફિસે જવા નીકળીએ. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out.
ઓફિસના પાર્કિંગમાં પહોંચી ગયો છું અને આ છે મારું ઓફિસ બિલ્ડિંગ. જોઈ લ્યો, 1 નંબર બિલ્ડિંગ છે. બાકી હવે ફટાફટ ઓફિસે જઈએ અને પછી થોડું ઘણું વર્ક પતાવીએ. There are the things I want to know. Secrets start in your heart so slow. But if you don't તો ઓફિસથી અમે 3-4 લોકો વચ્ચે બ્રેકમાં પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ. थोड़ा सा गार्डन में खेल के गई मैं सोच रही ए, कांदा 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 क्या बोलते हैं आप घर पे? डुंगरी बोलते हो या कांदा? हम डुंगरी बोलते हैं, लेकिन यहाँ आके कांदा कांदा करने लगे. ज़्यादा तीखा है. कौन सा? एक लेके जाओ तो 2 से लेके जाओ तो खाली कर दिया तो मोटे जाओ. તો પાછા ઓફિસે આવી ગયા છે અમે લોકો અને આવો તમને બિલ્ડિંગમાંથી થોડોક બહાર તરફનો નજારો કેવો દેખાય છે ને એ તમને દેખાડું. જેમ કે જો આ 10th ફ્લોરથી ડાયરેક્ટ એસજી હાઈવે દેખાય છે. જોઈ લો, આ છે એસજી હાઈવે અમદાવાદનો. થોડુંક વિન્ડો ક્લીન નથી એટલે સરખું નહીં દેખાય ક્લિયર. અને એસજી હાઈવે પર વચ્ચે કંઈક બ્રિજ બની રહ્યા છે, તો જો એનું કોલમનું કામકાજ ને બધું ચાલી રહ્યું છે. એક બાજુથી જો આ પાર્કિંગ પણ દેખાય છે. એક બાજુથી મેં તમને એસજી હાઈવે બતાવ્યો અને એક બાજુથી આવી રીતના ઓફિસનું પાર્કિંગ દેખાય છે. તો હવે હમણાં બસ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે ઓફિસથી. તો સાંજના વાગ્યા છે 8 અને 8 એક્ઝેક્ટ ને હું નીકળી ગયો છું ઓફિસથી. પાર્કિંગ તરફ જઈ રહ્યો છું બિલ્ડિંગના. અને આપણું એક્ટિવ આવી ગયું છે. ઠંડી બહુ છે શિયાળામાં. હવે તો કોટ ને હેલ્મેટ ને અંદર ઘણું બધું કાનાડું રાખી તોય એટલી ઠંડી હોય છે રોડ ઉપર. તો હવે ફટાફટ પહોંચી જઈએ પીજી. અને બહુ ભૂખ લાગી છે. જોકે પાણીપુરી તો ખાધી હતી એક પ્લેટ, બધું બહુ ભૂખ લાગી છે. હવે જઈને ડિનરમાં કંઈક સારું હોય તો સારું. અહીં ઓફિસેથી પહોંચી ગયો છું. બહુ જ ભૂખ લાગી છે. શું છે જમવામાં? આલુ પાલક છે આજ જમવામાં. તો મસ્ત હશે ને? કેટલી રોટલી ખાધી તે? એક ખાધી, બીજી લેવાનો વિચાર આવ્યો પણ લીધી ને નહીં. પણ રહી ને એક દિવસ પહેલા ભાઈ જમવામાં તો કંઈ આલુ પાલક સારું હતું નહીં, એટલે મેં મારી રીતે થોડો ઘણો નાસ્તો ને એવું બધું કરી લીધું છે. એ સિવાય બાકી પીજીમાં લોન્ડ્રીવાળા ભાઈ અત્યારે આવવાના છે સાંજે, તો અમે લોકો લોન્ડ્રીના હવે કપડાં ને એવું બધું કાઢીએ છીએ. રાતના 12 વાગી ગયા છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને હું હવે સુઈ જાઉં છું. ગુડ નાઇટ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો છું અને તો એકચ્યુઅલી અત્યારે સવાર નથી, અત્યારે સાંજ પડી ગઈ છે. કારણ કે આ એક જે આગળનો પોર્શન હતો ને એ શૂટ કરવાનો બાકી રહી ગયો હતો, ગુડ મોર્નિંગ વાળો. હવે જ્યારે હું વિડીયો એડિટ કરવા બેઠો ત્યારે મને યાદ આવ્યું કે આ પોર્શન તો બાકી છે, એટલે આગળનો જે પોર્શન છે ગુડ મોર્નિંગ વાળો એ મેં અત્યારે સાંજે શૂટ કર્યો છે. અને અત્યારે તમે જુઓ તો સનના 11 વાગી ગયા છે.